અથર્વેદ 19:53 જે સમય આજે નીકળી જશે તે ફરી પાછો આવશે નહીં. સમય ઘણો જ બળવાન છે એ જાણીને જ્ઞાની લોકો હંમેશા સમયનો સદુપયોગ કરે છે. સમય માનવ જીવનની સૌથી કિંમતીમાં કિંમતી વસ્તુ છે. એનો સારો ઉપયોગથી સંસારમાં દરેક પ્રકારની સફળતા મળે છે. બધું જ સુખ અને વૈભવ મળે છે. દિવસ રાત મહિના અને વર્ષો વીતી રહ્યા છે અને સમય દોડતો જાય છે. જે સમય સારું કરવું તે ફરી નહીં કરી શકાય. સંસારના બધા કાર્યો દેશ અને કાળની સીમામાં બંધાયેલા છે. આત્મા અને પરમાત્મા સિવાય બાકીની બધી જ વસ્તુઓ કાળના એટલે સમયના બંધનમાં બંધાયેલ છે. ફક્ત જ્ઞાની મનુષ્ય જ સમયરૂપી ઘોડા પર સવારી કરી શકે છે. વળી જેના જીવનમાં આત્માનો ઉદય લક્ષ્ય હોય છે તે સમયને સદુપયોગ કરીને સમયને હરાવી શકે છે. સમય ધન કરતાં પણ વધારે કિંમતી છે. સંસારના બધા જ પદાર્થોમાં સમયની કિંમત સર્વોપરી છે. જેઓ સમયને સમજે છે તેને સમય નાશ કરતો નથી. જે સમયને ખોટી રીતે ઉપયોગ કરે છે તે મનુષ્ય સમયનો નાશ કરી નાખે છે. સમય શુભ જીવન અને લક્ષ્મીનો ભંડાર છે. સમયના સદુપયોગથી જ મનુષ્ય જીવન શુભ અને પવિત્ર બને છે. લોકો આળસ, નિંદ્રા અને ગપ્પા મારવામાં સમય બગાડે છે. અમુક કહીએ છે કે ભગવાનનો સત્સંગ સાંભળો તો કહે છે કે સમય નથી, અને ઝઘડો સાંભળવા તરત જ સમય બગાડે છે. કેટલી મનુષ્યની અજ્ઞાનતા છે કે કાલે કરે સો આજ કર, આજ કરે સો અબ. દ્રષ્ટિ પરમાત્મા જોડી દે, વળી કાલે જોવી છે કોણે. ભવિષ્ય છોડીને વર્તમાનમાં પરમાત્માને પ્રાપ્ત કરી લે. જે વર્તમાનમાં લાભ ઉઠાવે છે તે પોતાના ભવિષ્યને સુધારી શકે છે તથા સમય વિજય બની જાય છે. સમયનો સદુપયોગ ચરિત્રવાનને સર્વથી શ્રેષ્ઠ ગુણ છે. ગીતા અધ્યાય 8:24 જે કાળમાં મનુષ્ય મનમાં સ્થૂળ પદાર્થોની કામના રહી જ નથી, તે આત્મા પ્રકાશથી શરીર છોડીને પરમાત્માને પામે છે. અને જે કાળે મનુષ્યના કામના છે તે યોગી સ્વય પ્રકાશને જાણતો નથી. તે મનુષ્ય પછી કામનાઓને લીધે પાછો ફરે છે, સંસારમાં જન્મે છે. આ સનાતન જાણ્યા પછી વેદ, યજ્ઞ, તપ, દાન સર્વને છોડી દે છે. ગીતા અધ્યાય 8 શ્લોક 28 પુરાવો છે. તો પરમાત્માને પ્રાપ્ત કર્યા પછી